વાતો અને વિવાદો કરવામાં આવ્યા છે, જ્યારે કોઈ વસ્તુ ન ચાલે ત્યારે તમે સ્ત્રી પાત્રને વચ્ચે લાવો એટલે એ વાત મોટી થાય. આજે કાદવ ઉછાળવા માટેનો હલકટ માનસિકતાવાળા લોકોનો આ પ્રયાસ છે. આ બધી ઉપજાવી કાઢેલી વાતો છે. આ બધી જે તો લોકો પાસે વ્યવસ્થિત રીતે સ્ટોરીઓ બનાવી છે. હંમેશા છેલ્લા 20 વર્ષથી કોઈ ન કોઈ પ્રકારે પૂજ્ય વિજય બાપુ સામે આંગળીઓ ચીંધીને એને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. સુપ્રસિદ્ધ સત્તાધાર ધામના મહંત વિજય બાપુને લઈને જે રીતના આરોપ લાગી રહ્યા છે, ક્યાંક ભ્રષ્ટાચાર એટલે કે પૈસાનો આરોપ લાગી રહ્યો છે, તો ક્યાંક મહિલાઓના આરોપ લાગી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મ લજવાતો હોય તેવી વાત પણ કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે ગીગા આપાના વંશજ મોટા સવન જે છે તેઓ શું કહી રહ્યા છે તેમની સાથે આપણે સીધી ચર્ચા કરીશું. મારી સાથે અત્યારે તેઓ જોડાયા છે લાઈવ. બાપુ, આપનું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં. બાપુ, મારો પહેલો સવાલ આપને એ છે કે વિજય બાપુ ઉપર જે આરોપ લાગ્યા છે તેને લઈને આપનું શું કહેવું છે? આ વિવાદો સંપૂર્ણપણે ખોટા છે અને ઈરાદાપૂર્વક ઊભા કરવામાં આવેલા છે. હંમેશા છેલ્લા 20 વર્ષથી કોઈ ન કોઈ પ્રકારે પૂજ્ય વિજય બાપુ સામે આંગળીઓ ચીંધીને એને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે અને એક ષડયંત્રના ભાગરૂપે આ બધું છે. એમાં કોઈ તથ્ય નથી. ભાલકા તીરના બજરંગ બાપુ છે જેઓ જીવરાજ બાપુની હત્યા થઈ હોય તેવા આરોપ લગાવી રહ્યા છે અને વિજય બાપુ પર સવાલ ઊભા કરી રહ્યા છે. તેને લઈને આપ શું વિચારો છો? બજરંગ બાપુને ક્યાંના મન છે હું જાણતો નથી, પણ જ્યારે જીવરાજ બાપુ બીમાર હતા, છેલ્લા 1 વર્ષ બીમાર રહ્યા, ત્યારે સતત એમની ઉપર 2 ડોક્ટરો હતા અને સેવાની એક આખી ટુકડી હતી જે રોટેશન પ્રમાણે ફરતી હતી. છેલ્લા 1 વર્ષ સુધી બાપુની સેવા કરી હતી. છેલ્લે બાપુ વધારે બીમાર પડ્યા ત્યારે એમને રાજકોટ હેલિકોપ્ટર મારફત ત્યાં લઈ ગયા હતા અને એમની જે કાંઈ ટ્રીટમેન્ટ કરવાની હતી કરી હતી. પછી જ્યારે જીવરાજ બાપુને પરત અહીંયા સત્તાધાર લાવ્યા ત્યાર પછી ઘણો સમય બાપુ રહ્યા અને એના દેહાવસાન વખતે હજારો માણસો અહીં હાજર હતા. એમાં એની હત્યાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી અને વિજય બાપુ પોતે સતત એની માથે રહેતા હતા, પ્લસ 2 ડોક્ટરો અને એની ટીમ રહેતી હતી. વધારે જરૂર પડે તો જુનાગઢથી એક ડોક્ટરોની ટીમ ગમે ત્યારે આવતી હતી. આ બધા સાક્ષીઓ છે. એટલે આ વાત બધી બિનપાયાદાર છે, ખાલી ઉપજાવી કાઢેલી છે. કોઈ પણ પ્રકારે વિવાદ ઉભો કરવાનો આ બધા પ્રયાસ છે. બાપુ, મારો સીધો સવાલ આપને એ છે કે ગીતાબેન કોણ છે અને કેમ તેમનું નામ જે છે વિજય બાપુ સાથે જોડાઈ રહ્યું છે? ગીતાબેન વ્યાસ કરીને બેન છે, બ્રાહ્મણ છે અને એમના પતિ પણ એન્જિનિયર છે. આથી જ્યારે વિજય બાપુ 2004માં આવ્યા એ પહેલાના ગીતાબેન અહીંયા જમીન ખરીદીને એને બંગલો બાંધેલો છે. એટલે જે વાતો અને વિવાદો કરવામાં આવ્યા છે, જ્યારે કોઈ વસ્તુ ન ચાલે ત્યારે તમે સ્ત્રી પાત્રને વચ્ચે લાવો એટલે એ વાત મોટી થાય. આટલો જ ઈરાદો છે આની પાછળ. બાકી સત્તાધારને ગીતાબેનને કાંઈ લેવા દેવા નથી, વિજય બાપુને ગીતાબેનને કાંઈ લેવા દેવા નથી. આજે કાદવ ઉછાળવા માટેનો હલકટ માનસિકતાવાળા લોકોનો આ પ્રયાસ છે. તો પછી એવું કેમ કહેવાય રહ્યું છે કે વિજય બાપુ સાંજ પડે કપડાં બદલીને ગીતાબેનના ઘરે જતા રહે છે? આવું ક્યારેય કોઈ જોયું નથી. આ બધી ઉપજાવી કાઢેલી વાતો છે. આ બધી જે તો લોકો પાસે વ્યવસ્થિત રીતે સ્ટોરીઓ બનાવી છે. બાપુ કેમ વધારે બદનામ થાય. વિજય બાપુ એ પેલા નાગા બાવા હતા. નાગા બાવામાંથી એને કપડાં પહેરાવીને અમે સત્તાધાર સંતો લઈ આવ્યા છે. ત્યારથી બાપુ એના એક જ ડ્રેસ કોડમાં છે. હજી સુધી કોઈએ એને પેન્ટ શર્ટમાં ક્યારેય જોયા નથી અને બાપુ અહીં 18 કલાક જાગે છે. સતત અહીંયા એના રાઉન્ડ ચાલુ હોય છે અને હજારો લોકો સત્તાધારમાં રાતના નિવાસ કરતા હોય છે. એમાંથી કોઈએ અત્યાર સુધી કીધું નથી કે બાપુએ ક્યારેય પેન્ટ શર્ટ પહેર્યું હોય. આ તો પહેલી વાર વાત સાંભળેલી વાત છે. તદ્દન ખોટી વાત છે.
પણ જો એમની સાથે સંબંધ નથી તો પછી આટલી બધી વાતો કેમ થઈ રહી છે, કેમ આટલી ચર્ચા થઈ રહી છે અને બાપુ કેમ ખુલીને નથી બોલી રહ્યા? એમણે બંગલો બનાવ્યો છે, એમની પોતાની સંપત્તિમાંથી બનાવેલો છે. એમની પોતાનું પણ આ બાજુના ગામડે કંઈક ફાર્મ હતું, એ જમીન વેચી અને પોતે એક સત્તાધારમાં એક નિષ્ઠા આસ્થા ધરાવતા હતા. એટલે એને એમ થયું કે મારે સત્તાધારની આજુબાજુ જગ્યા લઈ અમારે ત્યાં કાયમી નિવાસસ્થાન કરવું છે. ત્યારે તો વિજય બાપુ હતા નહીં, ત્યારે તો વિજય બાપુ નાગા બાવા હતા, ગિરનાર ઉપર હતા. ત્યારથી બેન અહીં આવીને વસે છે. એટલે એ વાતમાં કોઈ તથ્ય નથી. એ એમના પૈસાથી બનાવેલું છે, એની પોતાની પ્રિમાઇસીસ છે. સત્તાધારમાં આવે એ બધા સત્તાધારના મહેમાનો છે, કોઈને કોઈ અટકાવી ન શકે. કોઈ પણ આવે, જે વિવાદ કરનારા માણસો આવે તો એનું જ સત્તાધાર છે, એમાં કોઈને કઈ ઓબ્જેક્શન હોય જ નહીં. આ એ તો વ્યવસ્થિત ષડયંત્રનો ભાગ જ છે. અને આ તો 20 વર્ષથી ચાલે છે, જ્યારથી વિજય બાપુ ગાદી ઉપર આવ્યા. અને ખાસ એની પાછળનું કારણ એ છે, વિજય બાપુ શિક્ષિત છે. પેલાના મહંતો બધા દીક્ષિત હતા પણ શિક્ષિત નહોતા, ભોળા હતા. એમની પાસેથી જે લોકો કંઈક એમના ધંધા માટે રોકાણ માટે લઈ જતા, એ ભૂતકાળમાં એવું બધું બનેલું છે, એ બધાને ખબર છે. પણ વિજય બાપુ આવ્યા ત્યાર પછી ટોટલી કંટ્રોલ થઈ ગયો. જે દૂષણો હતા એને બધાને નાબૂદ કર્યા. અને જે લોકો કાંઈ અહીં વ્યવહાર કરતા એ લોકોને વિજય બાપુએ સદંતર બંધ કરી દીધા કે ભાઈ આ તો જગ્યાના માલ છે, મૂંડિયાનો માલ છે, આમાં તમને કોઈને 5 પૈસા અહીંની જગ્યામાંથી મળે એ બધું તમે ભૂલી જાઓ, ભૂતકાળ થઈ ગયો છે. મૂળ આ પ્રશ્ન આ વિવાદ થવાનું પાછળનું કારણ પણ એ છે કે જે લોકો અહીં આવતા કાંઈ પડ્યા પાથર્યા રહેતા, એની મનમાની કરતા, આ લોકોનું બધું બંધ થઈ ગયું. મૂળ આખી વાત આની ઉપર છે. એટલે આ બધી લોકોએ સમજવા જેવી વાત છે, ક્રોનોલોજી છે. આ ચોક્કસ એક ચોકડી જશે એવું કહેવાય. 100% ચોકડી જ છે. નામની બધાને ખબર છે, બધો આખો સમાજ જાણે છે કે આની પાછળ કોણે આખું ષડયંત્ર રચે છે, શું કામ કરે છે. પણ એક વસ્તુ એમાં બહુ ક્લિયર છે, આ જગ્યાના મહાન જ્યારે વિજય બાપુને સ્થાપ્યા ત્યારે જે અમારી એક પરંપરા છે, અમારી ગુરુગાદી છે ચલાલા દાન બાપુની જગ્યા, બરાબર, એના મહંત વલ્કુ બાપુ પૂજ્ય, એમના આસ્થા જ તિલક વિધિ થાય. આ પરંપરા છે. અને સંતો મહંતો બધા હાજર હોય. અને એમાં અમારા અપાઈગરના વંશજ તરીકે અમારી પણ સહમતિ હોય. અને સહમતિ માટેના જે ડોક્યુમેન્ટ્સ બને એમાં બધાની સાઈન હોય, મહંતો હાજર હોય, મહંતોની હોય, બાકીના અમારા સમાજની, અમારે પોતાની હોય. આ તો વર્ષોથી પરંપરા છે. જી બિલકુલ, અમારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને જે રીતે વિજય બાપુ ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે, ગીતાબેનને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે, તેને લઈને પણ અહીંયા ગીગા આપાના જે વંશજ છે તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. સ્પષ્ટ શબ્દમાં કહેવામાં આવ્યું છે કે ગીતાબેન જે છે એ ગીતાબેનને બાપુને એવા કોઈ જ સંબંધ નથી જેની ચર્ચા સતત થતી આવી રહી છે. પરંતુ આરોપ છે, હવે આરોપને લઈને બાપુ શું કહેશે તે પણ જોવાનું રહેશે. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.